સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે ત્યારે વીટીવી ન્યૂઝની ટીમે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 ની જનતાનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો. નવસારીના વોર્ડ નંબર 2 માં પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ અને રસ્તાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે ઓવરબ્રિજ બન્યા પછી રેલવે ફાટક બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા લોકોએ વ્યથા ઠાલવતા કહ્યું કે નવસારીનો જલાલપુર વિસ્તાર પશ્ચિમ તરફ હોવાથી જલાલપુર સાથે પાકિસ્તાન જેવું વર્તન કરવામાં આવે છે, જેની સીધી અસર મહાનગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળશે. એક જ છે સાહેબ, બરાબર. રસ્તા મોટા કરાવો, અહીંથી બ્રિજ છે ને, બ્રિજ તો બ્રિજની જગ્યાએ જ રહે, બરાબર. ઉપરથી જવા માટે, ઓડી બાજુ જવા માટે સીડી બનાવો, બરાબર. જો વરસાદની સિઝન આવે તો બ્રિજ હેઠળથી હાલવાનું રહે, બરાબર. તો છોકરાઓ ક્યાંથી જાય, બરાબર. 1 કલાક વહેલા નીકળવી તારા આખો બ્રિજ ફરીને નીકળે, બરાબર. બધે પાસે ગાડીની સુવિધા ન હોય, બરાબર. નાના છોકરા હોય તો એને હાલીને જવું હોય, આવવું હોય, બૈરાવા હોય, કોઈ દવા માણા હોય, બધી પાસે ગાડી ન હોય. બીજી સમસ્યા તો આ રોડની જ છે, બરાબર. રોડ રસ્તા મોટા કરો, ક્યાંક તમે જાઓ, મેન રસ્તા છે ત્યાં મોટા કરાવી નાખ્યા, બરાબર. ઉમેદવારો તમારી પાસે આવશે, શું કહેશો? ઉમેદવારો તો આવીને વિયા જાય છે, બરાબર. આવો ભાઈ આવો, બરાબર. નાસ્તા પાણી કરાવી દે પછી ભાગી જાય, બરાબર. પછી કોઈ જોતું નથી. જલાલપુરની પરિસ્થિતિ જો આ રોડ તો કેદુના તોડવાના કાચે જે એને છે એ બધી માથાકૂટ છે, અને પાણીની તો કાયમની માથાકૂટ. મોડું પાણી જ આપે છે અને બધું બહુ, અને જે કઈ પણ કાયદા કોઈ પણ વસ્તુ નવી એવું કઈ આવે સીધું જલાલપુર ઉપર આવે, બરાબર. અને આ 1 કિલોમીટરનો 1 કિલોમીટર ઉપરનો રોડ ઓલો પુલ બનાવ્યો, કોઈ કામનો નથી. ફાટક બંધ કરી દીધું. 1 નંબરનું પાકિસ્તાન એ લોકો માને છે, અને આદિવાસી બધા રહેતા હોય એવું લાગે છે એ લોકોને. એટલે એને કહેજો આદિવાસીમાં તમારે આવવું નહીં ને પાકિસ્તાનમાં ન આવવું, મહેરબાની કરી. તમે જે મત અટાણુંથી લીધા છે, જે કામ કર્યું છે, તમે બધું સારું કામ કર્યું. આ ફાટક 1લા નંબરમાં તમારથી આ 22 ગામડાનું હટાવણું કહેવાય, અને એને ફાટક બંધ કરી દીધું છે. કોઈને પૂછ્યા વગર નહીં, એમને જેમ ફાવે એમ કાયદા એ કાઢી નાખે. તો અટાણે એને સીડી બનાવવી પડે કે ન બનાવવી પડે? અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ પક્ષોએ જીત માટે એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે. ત્યારે ગત 5 વર્ષમાં ચૂંટાયેલા કોર્પોરેટરોએ મતદારોને આપેલા વચનોમાંથી કેટલા પૂર્ણ કર્યા એ જાણવા માટે વીટીવી ન્યૂઝે પાટણના વોર્ડ નંબર 6 ની મુલાકાત લીધી. આ વોર્ડના રહીશોએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે વોટ માંગતા આવતી વખતે નેતાઓ ચૂંટણી પૂર્ણ થયા પછી આ વિસ્તારમાં ફરકતા પણ નથી, જેથી આ વખતે અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાં ભાજપના ઉમેદવાર ચૂંટાયા હતા. આમ છતાં આ વિસ્તારમાં રોડ, ડ્રેનેજ અને પીવાના પાણીની સમસ્યા આજે પણ યથાવત છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા છે, તો ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા છે. સાહેબ, અમારી સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી પાણીનો પ્રશ્ન છે. એવું નથી કે અમારી એકલી સોસાયટી, આજુબાજુની બધી સોસાયટીમાં આ પ્રશ્ન છે. આ 20 વર્ષથી આજ સુધી પણ કોઈ દિવસ આ પ્રશ્નનો હલ થયો નથી, બરાબર. તો અમે ઘણી વખત કલેક્ટરમાં બી રજૂઆત કરી, સ્વાગત ફરિયાદમાં પણ કીધું. અમને કલેક્ટર તરફથી આશ્વાસન બી આપવામાં આવ્યું કે 4 મહિનામાં તમારું કામ થઈ જશે, પણ 8 મહિના થયા હજુ સુધી કોઈ કામ થયું નથી. તો આજે અમે બધી સોસાયટીના રહીશો, અમારો પરિવાર ભેગો થઈ અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. જે વચનો આપ્યા છે એ કામ જ નથી થયા, ફક્ત વચનો જ આપ્યા છે. તો એ વચનો એવા શું કરવાના? 20 વર્ષથી અમારી સોસાયટીની પબ્લિક એટલી પરેશાન થાય છે. હું 1993 થી અહીંયા રહું છું. એ વખતે અમને કલેક્ટર સાહેબ અહીંથી દોરડા બાંધીને બહાર કાઢ્યા, એવી પરિસ્થિતિ. એના કરતા આ રોડની પરિસ્થિતિ તો એનાથી ખરાબ છે. આખા પાછળની બધી સોસાયટીનો કચરો તણાઈને બધું અમારી સોસાયટીમાં આવે. એ બધું સહન કોને કરવાનું? આ છોકરો નાનો ડૂબી જાય તો એ જવાબદારી કોની? એટલે અમારા પ્રશ્ન મુખ્ય જ છે કે બહારની સોસાયટીનું બધું 100% જેમ વરસાદી પાણી બધું સોસાયટીમાં જાય છે, એનો નિકાલ એવી રીતે કરે કે જેથી આનંદીબેને એકવાર એનું સજેશન આપ્યું હતું, પણ એ પ્રમાણે કશું થયું નથી. એટલે એ માટે જ અમે સોસાયટીના રહીશો બધા વિનંતી કરે છે. એમાં કેવું છે કે વરસાદનું પાણી આવે છે ને પીવાનું પાણી ઉનાળામાં અમને ખૂટે છે, ટેન્કરો મગાવવા પડે. પ્લસ આ રસ્તાની તમે એક વખત ફોટો લો, એનો વિડીયો ઉતારજો બને તો. આ રસ્તાની કેપેસિટી જ નહીં કે કોઈ સાયકલ કે વાહન જઈ શકે, કોઈને કોઈ એઠું પડે એવું છે.
અને પેલો જે રસ્તો જે કર્યો છે કે જે સીધો સરળ કરવાનો હોય એ આપણે એની જગ્યાએ લીસો કર્યો છે. રોજ એક ને એક વ્યક્તિ પડે છે, દરરોજ ડેલી એક વ્યક્તિ પડે છે. બરાબર. બીજી વાત, આ ગટર લાઈન અમે ગટર વેરો ભરીએ, કચરા વેરો ભરીએ, બધો વેરો અમે ભરીએ છીએ. વેરા ડબલ કરે છે છતાં અમે ભરીએ છીએ. તો ગટર લાઈન ચોમાસા પહેલા આખી લાઈન સાફ થવી જોઈએ. એ સરકારની પર આવે છે, નગરપાલિકામાં આવે. કોઈ અમે અરજી આપીએ ત્યારે સાફ થાય. અને એ આવે એટલે એ લોકો બધો કચરો મૂકીને જતા રહે, એ અમારું પાડવાનો. તો જેના આંગણે હોય એને કચિયા થાય. બીજું કે પાણીના ટેન્કરો મગાવીએ, એ ખર્ચા અમારા વધારાના આવે. કચરો લેવા વાળો આવે છે ને એ ભાઈની સાથે મારા પરમ દિવસે તો બહુ મોટી માથાકૂટ થઈ ગઈ. કેમ કે એ આવે સીધો જતો રહે. હવે આ શેરી કેટલી લાંબી છે તમે નજર મારી લો. ત્યાંથી વ્યક્તિ હવે 11 વાગે આવે, 2 વાગે આવે, 8 વાગેનો કોઈ પર્ટિક્યુલર ટાઈમ નથી હોતો. તો અમે એ ટાઈમે અમે કઈ કામ કરતા કામ પડતું મૂકીને અમે આવીએ એટલે પેલો જતો રહ્યો હોય તો અમારે વેરો ભરવાનું શું કામ છે? મત માંગવા આવે છે ત્યારે એ લોકો ઘણા વાયદા કરે છે કે અમે આ કામ કરી આપીશું, આ કામ કરી આપીશું, પણ ચૂંટણી પૂરી થઈ જાય એ લોકો ચૂંટાઈને આવી જાય પછી કોઈ જ કામ થતા નહીં હોતા. એટલે બીજું કઈ નહીં, અમને તમે ગેરંટી આપો કે હા ચલો અમે આ કામ કરીશું, નહીં કરીએ તો તમે પદ ઉપરથી ઉતરી જશો. હા ગેરંટી આપો તો અમે તમને વોટ આપીએ. બસ બીજું કઈ જોઈતું નથી, તમને ગેરંટી આપો અમને. થવું જોઈએ. અમારા છોકરાઓ સ્કૂલે જાય છે, રિક્ષાઓ આવતી નહીં, અમારા છોકરાઓને રજાઈઓ પાડવી હોય, સાહેબને અમે રજા આપણે જવાબ શું આપવાનો? છોકરાને રજાઈઓ આપે, પરીક્ષાઓ તો આવી જો ઢુકડી આવે. અમારે ચોમાસામાં તકલીફ બહુ પડે છોકરાઓ માટે.